નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। SIR અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં લોકો ઉદાસીન જોવા મળી રહ્યા છે। સાઈ લીલા મોલ નજીક ગેસની પાઇપલાઇનમાં સર્જાયું ભંગાણ। કરવડ ગામમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર મનપાનું JCB ફરી વળ્યું। મુખ્ય રોડ પર ગેરકાયદે દુકાનો પર મહાનગરપાલિકાનો બુલડોઝર ફેરવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ તાલુકામાં હાલ માટે SIR અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં મતદાર યાદી માટે લોકોએ સહકાર આપી ફોર્મ ભરી જમા કરાવે એ જરૂરી છે। હવે સમય મર્યાદા નજીક આવી રહી હોય BLO કામગીરી કરી રહ્યા છે, પરંતુ ફોર્મ ભરવા કે આપવા ઉદાસીન જોવા મળી રહ્યા છે લોકો, જેથી ઉમરગામ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં BLOને પડતી તકલીફોમાં લોકો ઉદાસીનતા જોવા મળી રહી છે। પ્રાંત અધિકારી ઉમરગામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ લોકોને SIR કામગીરીમાં ફોર્મ ભરી આપવા લોકોને વિનંતી કરી છે। હાલ હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી હોય સ્થાનિકો મતદાર યાદીને લઈ તેમના નામો અંગે ફોર્મ ભરવા આગળ આવે તેવો આશાવાદ તંત્ર રાખી રહ્યું છે। SIR ની કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાથી ચાલી રહ્યો છે, ત્યારે અહીંના મતદારોને મારે એક જ વિનંતી છે કે BLO દ્વારા આપને ફોર્મ આપવામાં આવી રહ્યા છે। શનિ રવિ કેમ્પ પણ ગયા છે। નેક્સ્ટ આવતા શનિ રવિ 22-23 પણ BLO 9 થી 1 શાળામાં બેસવાના છે। તો જેમને ફોર્મ મળી ગયા છે તો મારી ખાસ એમને વિનંતી છે કે ફોર્મ ભરીને તાત્કાલિક BLO ને પહોંચાડે અને એ ફોર્મ ભરીને આપે। જો લોકો તમે કોઓપરેટ કરશો, સહકાર આપશો તો આ કામગીરી આપણે વધુ સરળતાથી અને સારી રીતે કરી શકીશું અને એમાં ઝડપ પણ લાવી શકીશું। તો મતદારોને મારી ખાસ વિનંતી છે કે આપ BLO ને તાત્કાલિક ફોર્મ ભરીને આપો। વલસાડમાં વલસાડ ધરમપુર રોડ પર આવેલ સાઈ લીલા મોલની નજીક ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। પાલિકા દ્વારા રોડની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા JCB મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે JCB મશીન નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઇનને અડી જતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને પાઇપલાઇનમાંથી સુસવાટા કરતા ગેસના ફુવારા છૂટ્યા હતા। બનાવને લઈ આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં GSPCની એમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાઇપલાઇનમાં ગેસનો પુરવઠો બંધ કરી રિપેરિંગની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં ગેસનો પુરવઠો ખોરવાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। છ વાગ્યાના આસપાસ જોરદાર ધડાકા સાથે અવાજ થયો। અમે બહાર આવીને જોયું તો ગેસનો પાઇપ ફાટી ગયો હતો અને એમાંથી ખૂબ ભયંકર પ્રેશરથી ગેસ નીકળી રહ્યો હતો। ત્યારબાદ મેં ફોન કર્યો કમ્પ્લેન નંબર પર GSPCના ઓફિસે અને ત્યાંથી તરત જ માણસો આવી ગયા, સ્ટાફ એ સર્વિસ રોડનું જે કામ ચાલી રહ્યું છે ત્યાં પાણી ખૂબ ભરાયું હતું, તો ત્યાં સાફસૂફ કરીને કામ ચાલુ કરવાના એ હિસાબે લોકો તૈયારી કરતા હતા અને પાઇપમાં અડી જતા JCBનો પાવડો પાઇપ ફાટી ગયો। ના, જે સમયે પાઇપ નાખવામાં આવ્યો હતો ત્યારે એ ભાગ ઊંચો હતો અને આ સર્વિસ રોડનો ભાગ નીચો હતો। એ લોકોએ પાઇપ તો 4 ફૂટના આસપાસ નીચે નાખ્યું હતું, પરંતુ આ રોડ નીચો હોવાના નાતે એમને આઈડિયા નહીં આવ્યો। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો કરવડ ગામમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર મનપાનું JCB ફરી વળ્યું।
મુખ્ય રોડ પર ગેરકાયદે દુકાનો પર મહાનગરપાલિકાનો બુલડોઝર ફેરવ્યું. આપનું સ્વાગત છે. વાપીના ડુંગરા કરવડમાં આવેલ વિવિધ ગેરકાયદેસર બાંધકામો પર મનપાનું જેસીબી આજે ફરી વળ્યું હતું. અનેક મિલકતના માલિકોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને બાંધકામ દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ મકાન માલિકોએ ભાડેથી રહેનાર ભાડૂત આવતોને કોઈ જાણકારી આપી ન હોય. આજે અચાનક મનપાની ટીમે જેસીબીના મશીન વડે ગેરકાયદે બાંધકામો પર હથોડો ચલાવતા વિવિધ મિલકતોમાં ભાડે રહેતા અનેક પરિવારો બેઘર થઈ ગયા છે. ભાડે રહેનારા લોકોએ મનપાની ટીમને સમય આપવા માટે અનેક વખત અરજી કરી, પરંતુ કોઈ વાત ન માનતા નાના બાળકો સાથે રહેતા ગરીબ પરિવાર બેઘર બની જવા પામ્યો હતો અને અધિકારીઓ પર રોષ અને નિશાના નાખતો જોવા મળ્યા હતા. कर भी गया है. अब हम तो कहाँ जाएंगे? दामन भाग. વલસાડ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે હવે શહેરી વિસ્તારોમાં પણ રખડતા પશુઓ લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. આ વખતે ઔદ્યોગિક નગરી વાપીના મોરારજી સર્કલ પર જાહેર રસ્તા પર બે આખલાઓ સામસામે આવી જતા યુદ્ધે ચડ્યા હતા. રોડની વચ્ચે જામેલા આખલા યુદ્ધના કારણે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે જ્યારે આ આખલાઓ લડી રહ્યા હતા એ વખતે નજીકમાંથી એક ધાર્મિક શોભાયાત્રા પણ નીકળી રહી હતી. જો કે આખલાઓની લડાઈના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. લાંબા સમય સુધી આ આખલાઓના કારણે સમગ્ર વિસ્તારને જાણે માથે લીધો હોય તેવી રીતે જોરદાર લડાઈ જામતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ અગાઉ પણ અનેક વખત શહેરી વિસ્તારોમાં જાહેર રસ્તા પર અડીંગો જમાવતા પશુઓના કારણે અકસ્માત સર્જાય છે. તો આવી રીતે જમતી આખલાઓની લડાઈના કારણે અનેક લોકોને ઈજા પણ થાય છે. ત્યારે આવી રખડતી રંજાળ પર અંકુશ લગાવવામાં આવે તે જરૂરી બન્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મુખ્ય રોડ પર ગેરકાયદે દુકાનો પર મહાનગરપાલિકાનો બુલડોઝર ફેરવ્યું.
ફરી આપણું સ્વાગત છે. વાપીના રામનગરમાં મોટી કાર્યવાહી. મુખ્ય રોડ પર ગેરકાયદે દુકાનો પર મહાપાલિકાનો બુલડોઝર ફેરવ્યું. રામનગર નજીક મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદે દુકાનો સામે આજે મહાનગરપાલિકાએ કડક પગલાં ભરતી ડિમોલેશનની કાર્યવાહી અંજામ આપી છે. સવારે જ મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને રસ્તા કિનારે ઊભી કરાયેલી ગેરકાયદે દુકાનો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન અનેક દુકાનોને જેસીબી મશીનોના મદદથી ધરાશાયી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે મુખ્ય માર્ગ પર ગેરકાયદે દુકાનોના કારણે ટ્રાફિક જામ, ભીડભાડ અને અકસ્માતોની ફરિયાદો સતત મળી રહી હતી. અનેક વખત નોટિસ આપવામાં આવતા છતાં પણ દુકાનદારો દ્વારા સ્થળ ખાલી કરના ન આવતું ટેક અનેક વખત નોટિસ આપવામાં છતાં પણ દુકાનદારો દ્વારા સ્થળ ખાલી ન કરાતા આ પગલું ભરવું પડ્યું છે. ડિમોલેશનના કારણે વિસ્તારમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. પોલીસે મોરચા સંભાળીને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે શહેરને સુવ્યવસ્થિત માટે આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે અને જ્યાં ક્યાં ગેરકાયદે કબજો જોવા મળશે ત્યાં કાર્યવાહી થશે. મહાનગરપાલિકાએ નાગરિકોને સહકાર આપવા અપીલ કરતા જણાવ્યું છે કે જાહેર રસ્તો સ્થળો પર અતિક્રમણ કોઈ પણ સ્થિતિએ સહન કરવામાં આવશે નહીં. હવે ડિમોલેશન તો એ લોકો દરેક જગ્યાએ કરી રહ્યા છે. ભાજપનું કામ જ છે. ભાજપ આ સરકાર એવી છે કે મતલબમાં ડિમોલેશન કરીને લોકોને ઘર વગરના કરી નાખવામાં એ લોકો મતલબ સફળ રહ્યા છે. અને એ લોકોનો દરેક આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ મતલબ ડિમોલેશન સિવાય બીજું એ લોકો પાસે છે જ નથી ભાજપ સરકાર પાસે. કારણ કે જ્યાં જાય તો મતલબમાં ત્યાં બધા કે સારું ઘર બનાવીને રહેતો હોય કે મતલબમાં એમને મતલબ ભાડાની આવક આવતી હોય તો એ લોકોને સહન નથી થતું. એટલા માટે મતલબ ડિમોલેશન કરીને બધાના રોડ પર લાવી દે છે. આ જ ભાજપની સરકારમાં મતલબ થઈ રહ્યું છે. ગેરકાયદેસર બી હટાવે છે અને એને હોય તેને પણ મતલબ એ લોકો નોટિસ ફટકારે છે કે હેતુફેર ન કર્યો હોય. હેતુફેર માટે એ લોકોને ટાઈમ આપવું જોઈએ, પણ આ સરકાર હેતુફેર માટે બી ટાઈમ નથી આપતી. એને જગ્યા હોય તેને બી તોડવાની વાત કરે છે અને તેને બી તોડતા છે. અને ઘણા એવું છે કે મતલબમાં ભાજપમાં જે પરિવર્તન કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહ્યા તે લોકોના બી મતલબ ઘર તોડવામાં આવી રહ્યા છે. કારણ કે કહેવામાં આવે છે કે ભાજપમાં જાઓ ને પોતાનું ઘર તોડાવો. આ છે આ મતલબ સરકારનો મતલબ ઉપદેશ. આગળ કયા વિસ્તારમાં થશે એ કેવું થોડું વહેલું થશે, પરંતુ આજે આપ જોઈ શકો છો કે છીરી, નામદા, અમુક અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ છે એ 3-4 નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના છૂટકે ડેમોલિશનની કાર્યવાહી કરવી પડી છે. અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે. તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો, અન્યથા આપને નુકસાન વધારે થશે. હા, તમામને કાયદાકીય તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ ડેમોલિશનની કાર્યવાહી ચાલે છે. આમાં મોટા ભાગના બાંધકામો ગેરકાયદેસર પણ હોય, એટલે પરમિશન ના લીધી હોય ગેરકાયદે, એટલે અથવા તો જે મંજૂરી હોય એનાથી વિરુદ્ધનું અથવા વધુ બાંધકામ હોય. આવા બધા જે છે એમને અમે નોટિસ આપી છે અને પછી પણ એમણે સુધારો ન કર્યો, તેથી અમે ડેમોલિશન કર્યું છે. આજે જે ડેમોલિશન ચાલે છે એ આગામી 2-3 દિવસ સતત ચાલુ રહેશે એવું મને લાગે છે. અને એના કારણે 300 જેટલી ગેરકાયદેસરની મિલકતોને અમે ડેમોલિશન કરવાના છીએ. ચોમાસાની શરૂઆતમાં જ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી પડ્યા હતા. ચોમાસાની શરૂઆતમાં જ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓની હાલત બદથી બદતર થઈ ગઈ છે. અનેક રસ્તાઓ તૂટી પડ્યા છે. આથી લોકોએ ચોમાસા દરમિયાન પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ચોમાસું વીતી ગયા છતાં પણ હજુ પણ વાપી શહેરના અનેક માર્ગોની હાલત બિસ્માર છે. મહાનગરપાલિકા દ્વારા રસ્તા રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ અનેક રસ્તાઓ પર ખાડા હોવાના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા વાપી મહાનગરપાલિકા સામે હલ્લાબોલ કરાયો હતો અને શહેરના રસ્તાઓની હાલત તાત્કાલિક સુધારવામાં આવે એવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું. અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું હતું. અને જો 30 દિવસમાં વાપી મહાનગરપાલિકા વિસ્તારના રસ્તાઓની હાલત સુધારવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप
સાહેબ આ તમામ રોડ માટે છે વાપીના જે 13 રોડના એટલે ઘણા રોડ આવે છે એમાં હજારો રોડ આવતા હશે બનાવવાનો છે પણ હવે એમ કેવું કે સાહેબ મતલબ આ નગરપાલિકાના મતલબ તમામ અધિકારીઓ અમુક જો ઢીલાસ મૂકે તો એમને થોડાક જાગૃત કરવા માંગીએ કે તાત્કાલિક રોડ બનાવે અમારા અને પબ્લિકને રાહત વાપી આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે મતલબ દરેક કાર્યકર્તા મળીને વાપી શહેરના તમામ રોડ માટે મતલબ આવેદન પત્ર આપ્યા છે કારણ કે વાપીના 13 વોર્ડ એવા મતલબ ખોદાઈને પૂરા થઈ ગયા છે ચોમાસામાં એટલી બધી તકલીફ પડી લોકોને અને અત્યારે પણ તકલીફ છે અત્યારે મતલબ એ લોકો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમ કહેવા માંગે પણ રોડ બનાવતા નથી એટલે અમારી એ ફરજ પ્રમાણે અમે મતલબ એમને આ સૂતેલી સરકારને જગાડવા માટે આજે આવેદન પત્ર આપ્યું છે કે અગર 30 દિવસમાં આ તમામ રોડ 13 વોર્ડના તમામ રોડ નહીં બનાવવામાં આવશે તો વાપી મહાનગરપાલિકામાં વાપી શહેર કોંગ્રેસ દ્વારા વાપી મહાનગરપાલિકામાં ધરણા પર બેસશું અને જરૂર પડે તો વાપી મહાનગરપાલિકાના તાળાબંધીનો પણ પ્રોગ્રામ કરી નાખશું. કેટલા દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું? 30 દિવસ માટે આપવામાં આવ્યું છે. 30 દિવસમાં તમામ રોડ નહીં બનાવવામાં આવશે તો ખરેખર મતલબ અમે વાપી શહેર કોંગ્રેસ મતલબમાં એમને વાપી મહાનગરપાલિકાના આંગણામાં આંદોલન કરશું, ધરણા પર બેસશું અને પછી અગર તો પણ નહીં માને આ સરકાર તો અમે તાળા મારવાની બી તૈયારી રાખશું. જે ટ્રાફિક આ રોડને લીધે એટલી બધી ટ્રાફિકની સમસ્યા છે દરેક સ્કૂલના એટલે એજ્યુકેશન માટે મતલબ સ્કૂલમાં જવા આવવા માટે તકલીફ પડી રહી છે અને હોસ્પિટલમાં જવા માટે મરીજ લોકો મતલબમાં અહીંયા રોડ પર મતલબ એવી હાલત થઈ જાય કદાચ તો કોઈ બચારા ઉપર મતલબમાં પધરાઈ બી જાય એવી હાલત થઈ રહી છે કારણ કે રિક્ષામાં એટલી બધી ગરમી લાગે જતા ટ્રાફિક થતી હોય તો બચારો અહીંયા જ દમ તોડી રહે એવા રસ્તાની હાલત છે માટે મતલબ આજ રોજ અમે એન્ટીમેટમ એ લોકોને આપી દીધું છે 30 દિવસમાં અગર જો નહીં રોડ બધા બનશે તો અમે ખરેખર આ વાપી મહાનગરપાલિકાના તાળા પર મારશું. જે મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે અને આપના માધ્યમથી હું સમગ્ર વાપીની જનતાને એટલું જ જણાવવા માંગીશ કે વાપી શહેરમાં આ વર્ષે પ્રમાણમાં વરસાદ ઘણો વહેલો શરૂ થયો અને આપ બધા સુવિદિત હશો કે હમણાં સુધી વરસાદ ચાલુ હતો. હજી પણ માવઠાની આગાહી અંબાલાલ કાકા કરે છે. આ બધા સંજોગોમાં એક કોમન સેન્સનો સવાલ છે કે પાણીવાળો વિભાગ હોય આખી સમગ્ર જમીન ભીની હોય ત્યારે સ્વાભાવિક છે કોઈ રસ્તાના કામો ના થઈ શકે. હવે જે સરસ તડકો નીકળ્યો છે એનો અમે લાભ લઈ અને મેક્સિમમ રસ્તાના કામો રાત દિવસ ચલાવી અને પૂરા કરી રહ્યા છીએ. એટલે ડિસેમ્બર સુધીમાં અમારા માનનીય કમિશનર સાહેબે પણ ખાતરી આપેલી છે કે બધા જ રસ્તાઓને અમે રીકાર્પેટ કરી આપવાના છીએ અને જ્યાં જરૂરી હોય ત્યાં પેચવર્ક પણ કરી આપવાના છીએ. રસ્તાના કારણે મુખ્ય રૂપમાં ટ્રાફિકની સમસ્યા બહુ વકરે છે એના માટે કઈ રીતે મહાનગરપાલિકા એટલે સ્વાભાવિક છે કે રસ્તા બરાબર ના હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા થાય પણ ઝડપથી અમે રસ્તાઓ બનાવી આપીશું એટલે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી હળવી થઈ જશે અને બાકીનું કામ ટ્રાફિક પોલીસ પણ પોતાની રીતે એનું આયોજન જોઈ રહી છે. એ સિવાય લોકોને ધૂળની ફરિયાદ છે કે ધૂળ બહુ ઉડે છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે એના માટે સ્વાભાવિક છે કે રસ્તા ન બન્યા હોય નવા તો થોડી પીડા વિકાસ પહેલાંની જે સહન કરવી પડે એ માટે હું પ્રજાનો માફી પણ માંગુ છું અને એમને હું અપીલ પણ કરું છું કે નગરપાલિકાના આ મહાનગરપાલિકાના કામોમાં વિકાસના કામોમાં સહકાર આપે. મહાનગરપાલિકામાં કેટલા કિલોમીટરના રોડનું નેટવર્ક છે ને અત્યારે બિસ્માર રોડ કેટલા કિલોમીટર છે એ મારે ટેકનિકલ બાબત હોય જરા ટેકનિકલ એન્જિનિયરો પાસેથી ડેટા લેવા પડશે પરંતુ અમે જેટલા બી બિસ્માર છે એ બધા જ રસ્તા ડિસેમ્બર સુધીમાં કરી નાખવાના છીએ એ ચોક્કસ છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. SIR અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં લોકો ઉદાસીન જોવા મળી રહ્યા છે. સાઈ લીલા મોલ નજીક ગેસની પાઇપલાઇનમાં સર્જાયું ભંગાણ. કરવડ ગામમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર મનપાનું જેસીબી ફરી વળ્યું. મુખ્ય રોડ પર ગેરકાયદે દુકાનો પર મહાનગરપાલિકાનો બુલડોઝર ફેરવ્યો. તો
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.